કરું તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સરવણ ગામે દીપડાના પંજા જોવા મળતા ફફડાટ ફેલાયો। વન વિભાગે પાંજરા ગોઠવી દીપડો પકડવાના ચક્રો ગતિમાન કર્યા। આમોદ તાલુકાના સરવણ ગામે રેન્જ કચેરીની નર્સરી પાસે દીપડાના પંજા જોવા મળતા સરવણ ગામ સહિત આજુબાજુના ગામોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, તેમજ પશુપાલકોમાં પણ દીપડો હોવાનું માની ચિંતિત બન્યા હતા। આમોદ રેન્જ ફોરેસ્ટર ઓફિસર તેમજ સ્ટાફની સ્થાનિક લોકો દ્વારા જાણકારી મળી હતી કે વન વિભાગની નર્સરી પાસે દીપડો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ તપાસ કરતા દીપડાના પંજાના નિશાન જોવા મળતા વન વિભાગે પુષ્ટિ કરી તેને પકડવા માટે 2 પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા, તેમજ મારણ મૂકવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। દીપડો રાત્રિના સમયે નર્સરીની આસપાસ આંટા ફેરા મારતો હોવાનું વન વિભાગને જાણવા મળ્યું છે, તેમજ પાલેજ જવાના રોડ ઉપર આવેલા કાસ પાસે પાણી પીવા આવતો હોવાનું ધ્યાને આવતા વન વિભાગે નજીકમાં પાંજરા ગોઠવી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આ બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જણાવ્યું હતું કે સ્થાનિક લોકો દ્વારા વન્ય પ્રાણી હોવાની જાણકારી મળી હતી, જેથી તપાસ કરતા પંજાના નિશાન જોવા મળતા વન્ય પ્રાણીને પકડવા માટે 2 પાંજરા મૂકવામાં આવ્યા છે। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ।